હલો એવરીવન. HNGU એફિલિએટેડ કોલેજીસમાં અભ્યાસ કરતા BSc સેમિસ્ટર 5ના વિદ્યાર્થીઓ માટે આ એક લેક્ચર સિરીઝ શરૂ કરી રહી છું, જેમાં તેમના સબ્જેક્ટ CCCH 502 ઓર્ગેનિક કેમિસ્ટ્રી પૈકીના યુનિટ 2A કાર્બોહાઈડ્રેટ્સ કે ડાયસેકેરાઇડ્સના તમામ પોઈન્ટ્સને આવરી લેવામાં આવેલ છે. અહીં તેના પ્રથમ લેક્ચરમાં આપણે તેના વર્ગીકરણ, તેની ઇન્ટ્રોડક્શન અને વર્ગીકરણ વિશે જોઈશું. તો શરૂ કરીએ. આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ યુનિટનો સિલેબસ જો જોઈએ તો અહીં આપણે ડાયસેકેરાઇડ્સમાં સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝના સંપૂર્ણ બંધારણ વિશેની માહિતી મેળવવાની છે. તો શરૂ કરીએ લેક્ચર. ઇન્ટ્રોડક્શનમાં જોઈએ તો સૌથી પહેલાં તો કાર્બોહાઈડ્રેટ્સ કોને કહેવાય અથવા એની જરૂર આપણા શરીર માટે શા માટે છે? તો કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ કોઈપણ જૈવિક પ્રણાલી માટે શક્તિના મુખ્ય સ્ત્રોત તરીકે રહેલો છે, જે મગજની સારી કાર્યક્ષમતા એટલે કે મગજના કોષોના સારા ફંક્શન માટે પણ જરૂરી છે. રુધિરના સુસંચાલન વગેરે માટે જરૂરી છે. હવે સાદી ભાષામાં જો આપણે કહીએ તો જ્યારે આપણને અશક્તિ જેવું ફિલિંગ થાય છે અથવા આપણું શરીરની કાર્યક્ષમતા ઓછી થાય કે ત્યારે આપણને ચક્કર આવવા લાગે છે, અને આવા સમયે આપણે શું કામ કરીએ છીએ? તો ગ્લુકોઝ પાણીમાં ઓગાળી અને પી લઈએ છીએ, તો ઇન્સ્ટન્ટ એનર્જી આપણને મળે છે. ગ્લુકોઝ શું છે? વન ટાઈપ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. તો આમ કોઈપણ જૈવિક પ્રણાલી માટે શક્તિનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કાર્બોહાઈડ્રેટ્સ. અલગ અલગ પદાર્થોમાંથી આપણે કાર્બોહાઈડ્રેટ્સ મેળવીએ છીએ, પરંતુ જે આપણી બોડીની અંદર રુધિર સાથે ભળી અને મગજ સુધીના કોષોમાં તેનું કાર્ય કરે છે. આ કાર્બોહાઈડ્રેટ્સને અન્ય સેકેરાઇડ્સ નામથી પણ ઓળખવામાં આવે છે. જે સેકેરાઇડ્સનો અર્થ ગ્રીક શબ્દ સેક્રોન, કે જેનો મિનિંગ થાય સ્વાદે ગળ્યા અથવા શર્કરા, એના પરથી લેવામાં આવેલ છે. કાર્બોહાઈડ્રેટ્સનો મેઇન ગુણધર્મ છે કે તે સ્વાદે ગળ્યા જોવા મળે છે. રાસાયણિક ભાષામાં એની વ્યાખ્યાયિત કરીએ તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનોને કાર્બોહાઈડ્રેટ્સ કહે છે, અથવા એવા સંયોજનો કે જ્યારે એનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન વ્યુત્પન્નો મળે તો તેવા સંયોજનોને કાર્બોહાઈડ્રેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો એનું ક્લાસિફિકેશન અથવા વર્ગીકરણ જોઈએ તો કાર્બોહાઈડ્રેટ્સને તેના સ્વાદના આધારે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: શર્કરાવાળો ભાગ અથવા શર્કરાયુક્ત કાર્બોહાઈડ્રેટ્સ અને બિન શર્કરા. શર્કરાયુક્ત જે કાર્બોહાઈડ્રેટ્સ છે તેના સામાન્ય ગુણધર્મો તે સ્વાદે ગળ્યા જોવા મળે, સ્ફટિકમય બંધારણ જોવા મળે, સફેદ અથવા રંગવિહીન તરીકે ઓળખવામાં આવે અને પાણીમાં દ્રાવ્ય જોવા મળે છે. જ્યારે બિન શર્કરા જે છે એટલે કે જે પોલીસેકેરાઇડ્સ છે, જેમાં વધુ પ્રમાણમાં સેકેરાઇડ્સ યુનિટ રિપીટેટિવ ફોર્મમાં હોય, તો તેવી શર્કરા બિન શર્કરા એટલે કે તે સ્વાદે ગળ્યા હોતા નથી. એટલે એના પહેલા ગુણધર્મમાં આપણે જોઈ શકીએ કે તે સ્વાદ રહિત જોવા મળે, મુખ્યત્વે કથ્થઈ રંગના જોવા મળે, કથ્થઈ અથવા સફેદ, જે પાણીમાં અદ્રાવ્ય કે અલ્પદ્રાવ્ય સ્વરૂપે જોવા મળે છે, અને તેમાં 10થી વધુ મોનોસેકેરાઇડ્સ ઘટકો આવેલા હોય છે. હવે મોનોસેકેરાઇડ એટલે શું? તો જે શર્કરાયુક્ત ભાગ છે અથવા શર્કરાયુક્ત કાર્બોહાઈડ્રેટ્સ છે કે જે સ્વાદે ગળ્યા છે, તેને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય: મોનોસેકેરાઇડ્સ અને ઓલિગોસેકેરાઇડ્સ. જેમાં મુખ્ય ઘટક તરીકે માત્ર એક જ યુનિટ આવેલો હોય તેવા ઘટકોને મોનોસેકેરાઇડ્સ કહે છે, અથવા કાર્બોહાઈડ્રેટ્સનું જે નાનામાં નાનો યુનિટ છે તેને મોનોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે.
આવા યુનિટ બે પ્રકારના જોવા મળે. જો એમાં આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ તરીકે મુખ્ય ફંક્શનલ ગ્રુપ તરીકે રહેલું હોય તો તેવી શર્કરાને આલ્ડોસ શર્કરા તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે ગ્લુકોઝની અંદર તેના એનોમેરિક કાર્બન પર આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય છે, જેને કારણે તે આલ્ડોસ શુગર તરીકે ઓળખવામાં આવે. જ્યારે જો મુખ્ય ફંક્શનલ ગ્રુપ તરીકે કીટોન સમૂહ હાજર હોય તો તેને કીટોઝ તરીકે ઓળખવામાં આવે છે. આવી શર્કરાના ઉદાહરણ તરીકે ફ્રુક્ટોઝ જે છે એમાં C2 કાર્બન ઉપર કીટોન સમૂહ આવેલો હોય છે અને એના કારણે એને કીટોઝ તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી આગળ જોઈએ કે જે ઓલિગોસેકેરાઇડ હતા તેમાં આવા જ મોનોસેકેરાઇડના 2 થી વધુ 10 સુધીના મોનોમર ઘટકો આવેલા હોય છે. એનો મતલબ કે જ્યારે આપણે એનું જળ વિભાજન કરીએ છીએ ત્યારે ઓછામાં ઓછા 2 મોનોસેકેરાઇડ યુનિટ છૂટા પડે છે અથવા વધુમાં વધુ 10 મોનોસેકેરાઇડ યુનિટ છૂટા પડે છે. આવા ઓલિગોસેકેરાઇડ તરીકે ઘણા બધા સેકેરાઇડ્સનો સમાવેશ કરવામાં આવે. તેમાં તેના મોનોમર યુનિટના સંખ્યાના આધારે જુદા જુદા 10 મોનોમર યુનિટ સુધીના ભાગ પડે છે. તેમાં સૌથી પહેલાં જો 2 મોનોમર યુનિટ ધરાવતા હોય તેને ડાયસેકેરાઇડ્સ કહીએ છીએ. આપણે મોનોસેકેરાઇડનો અભ્યાસ BSc સેમિસ્ટર 3માં કરી દીધેલો છે. તેથી આગળ હવે ડાયસેકેરાઇડનો અભ્યાસ કરવાનો છે, એટલે કે સેમિસ્ટર 5માં અપગ્રેડ થઈને આપણે ડાયસેકેરાઇડનો અભ્યાસ કરીએ છીએ, જેમાં તમારા સિલેબસમાં ડાયસેકેરાઇડ તરીકે સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝનો સમાવેશ કરવામાં આવેલો છે. તે સિવાય જો 3 મોનોસેકેરાઇડ યુનિટ ધરાવતા હોય તો તેને ટ્રાયસેકેરાઇડ્સ અથવા ટ્રાયોઝ તરીકે ઓળખવામાં આવે છે. જો 4 મોનોસેકેરાઇડ યુનિટ ધરાવતા હોય તો તેને ટેટ્રોઝ અથવા ટેટ્રાસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જો 5 યુનિટ ધરાવતા હોય તો તેને પેન્ટાસેકેરાઇડ અથવા પેન્ટોઝ તરીકે ઓળખવામાં આવે. તે રીતે હેક્સાસેકેરાઇડ, હેપ્ટાસેકેરાઇડ્સ, ઓક્ટાસેકેરાઇડ્સ એમ 10 સુધી આપણને મોનોસેકેરાઇડ યુનિટ ધરાવતા હોય તો તેને આપણે સમાવેશ ઓલિગોસેકેરાઇડમાં કરીએ છીએ. પોલિસેકેરાઇડના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન વગેરે જેવા પોલિમર ભાગ જે છે તેને આપણે પોલિસેકેરાઇડ્સ તરીકે લઈ શકીએ. તેનાથી આગળ ડાયસેકેરાઇડની ઇન્ટ્રોડક્શન વિશે જોઈએ તો મોનોસેકેરાઇડના 2 એકમો ધરાવતા ડાયમરને ડાયસેકેરાઇડ કહે છે. અથવા જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જળ વિભાજન કરવાથી મોનોસેકેરાઇડના 2 અણુ પ્રાપ્ત થાય તો તેવા સંયોજનોને ડાયસેકેરાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તે કુદરતી રીતે મળી આવે છે અને તેમાં આલ્ડો તથા કીટો હેક્ઝોસના ઘણા ડાયમર જાણીતા છે. આપણા સિલેબસમાં જે સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ જે આવેલા છે તે બધા જ હેક્ઝોસ ફોર્મમાં છે, એટલે કે 6 સભ્યોનું સ્ટ્રક્ચર ધરાવતા હોય તેવા 6 કાર્બન શૃંખલા ધરાવતા હોય તેવા કાર્બોહાઈડ્રેટ્સને આપણે હેક્ઝોસ તરીકે ઓળખીએ છીએ. અને તેવા સંયોજનો પૈકીના આલ્ડો અને કીટો હેક્ઝોસ જે છે તે મોટાભાગે ડાયસેકેરાઇડ્સ તરીકે અસ્તિત્વ ધરાવતા હોય. તેમનું સામાન્ય સૂત્ર જો જોઈએ તો C12H22O11 હોય છે અને એના ઉદાહરણ તરીકે સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, સેલાબાયોઝ, મેલીબાયોઝ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તો અત્યારે આપણે આટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું સુક્રોઝના બંધારણ સાથે.